હાલો વેપારી મિત્રો તથા ખેડૂત મિત્રો, આજે 29/11/2024 ને આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. તો આપણે ખેડૂતની મુલાકાત લઈશું અને એનો અભિપ્રાય લઈશું અને વેરાયટી વિશે જાણશું. તમારું નામ? બટુકભાઈ જયરાજભાઈ ગઢિયા. કયું ગામ? ગરડા સ્વામીના. ગરડા સ્વામીના. હવે આપણે આ વેરાયટી વાવેલી છે, કઈ વાવેલી છે? પ્રમુખ દિગ્ગજ. પ્રમુખ દિગ્ગજ વાવી છે. આ વેરાયટી તમને કેવી લાગી? આ વેરાયટી બહુ સારામાં સારી. બરાબર છે. આમાં અત્યાર સુધીમાં કેટલો આવી ગયો છે? વીઘે 14 મણ આવ્યો. વીઘે 14 મણ આવ્યો અને હજી કેટલો આવે એવું દેખાય છે? 20 થી 25 મણ આવે એવું દેખાય છે. 20-25 મણ. હવે આ વેરાયટીમાં રોગચાળો કેવો રહે છે? રોગ બહુ ઓછામાં ઓછો આવે. ઓછામાં ઓછો ચૂસ્યા અને ઓછું આવે છે. બરાબર છે. અને આ કપાસ તમે પેલો વાવ્યો કે આના પહેલા? 5 વર્ષથી કરું છું. 5 વર્ષથી કરો છો અને સારો લાગે. આ કેટલા વીઘાનો કપાસ છે? આ છે 16 વીઘાનો. 16 વીઘાનો કપાસ છે. એટલે તમે આ બીજા ખેડૂતને શું ભલામણ કરશો? આ કપાસ જેને ખેડૂત જે ખર્ચો ન કરી કે ને એવાને આ કપાસની વેરાયટી સારામાં સારી આવે. બરોબર, વાવવા જેવી છે. વાવવા જેવી. તો આ વેરાયટી વવાય કે બીજી કોઈ પણ વેરાયટી વાવી વવાય? આ વેરાયટી તો ખાસ વવાય. બરાબર, આ વેરાયટી ખાસ વાવવા લાયક છે. વાવવા લાયક. અને આ આપણે જે છોડ જોયો એવા બધા જ છોડ છે ને? એવા બધા આખું ફિલ્ડ ડૂબી ગયું. આ આખું ફિલ્ડ તમે જોઈ શકો છો. આ એકદમ નીચે નમી ગયેલું છે, ઝીંડવાના કારણે, વજનના કારણે. તમે જોઈ શકો છો આખું ફિલ્ડ. આ 16 વીઘાનો કપાસ છે. કમ્પ્લેટ. એની તળબડ પણ એકદમ સરસ મજાની છે, ખુલ્લે છે, ખુલ્લી જાય એવી. તો જે છોડ ઊંચો કરે એમાં પુષ્કળ ઝીંડવા છે. પછી થળીએ ઝીંડવા. હા, નીચેથી ની ઝીંડવા છે અને અંદર બધો કપાસ એકદમ ઠળી ગયેલો છે.